મારા છોકરો કે તું જલ્દી હાજી થઈ જા, મને તારા હાથના રસોઈ ખાવી છે, મારા હિસાબે તું જીવ જેવો. ભગવાનને રોજ બિચારો પ્રાર્થના કરે કે મારી મમ્મીને હાજી કરી દો જલ્દી. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે બેન? રીટાબેન. રીટાબેન. અને તારું બેટા? લેખિયા સ્મિત. લેખિયા સ્મિત. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? અત્યારે અમે મા દીકરો બે રહી છીએ અને ભાડાની રૂમમાં રહી છીએ. મને એક મહિનાથી કેન્સર આવ્યું છે, ઓપરેશન કરાવ્યું તો અત્યારે ડોઝ ચાલુ છે. મારે કંઈ કામ કરી શકતી નથી. દુઃખ તો થાય છે ભાઈ, કોને કહેવું. ભગવાનને આગળ રાખ્યા છે. તમે આવ્યા એટલે અમે એમ સમજી ગયા ભગવાન આવ્યા. ને બેન, તમને કેન્સર ક્યાંનું છે? સ્તનનું કેન્સર, છાતીનું. અચ્છા, સ્તનનું કેન્સર છે. અને કેટલા સમય થશે કેન્સર બેન? મહિનાથી ખબર પડી છે. તરત તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા અને ઓપરેશન કરાવ્યું. કાર્ડમાં ઓપરેશન થઈ ગયું પણ રિપોર્ટ તો બધા મારા જાતેથી કરાવ્યા છે. એ આડાવડા કરીને બધે રિપોર્ટ કરાવ્યા. તો બેન, આજે પરિવારમાં કોઈ નથી બીજું? નથી. પપ્પા છે એ ધામમાં વહી ગયા. મમ્મી છે એ હાવ નિવૃત્ત છે, એના 90 વર્ષ થઈ ગયા. ભાઈ છે એ ઘર જમાય છે, કોઈ નથી. તો આજે કોઈ જ નથી બેન? એકલા રહી હતી. છોકરાને મારે મોટો કેમ કરવો? છોકરો નાનો છે, મને આ બીમારી આવી. હું કેવી રીતે આ બધું કરી શકીશ? પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. અને અત્યારે તમારી દવા પણ ચાલુ છે. આજે અમે પણ સમજીએ છીએ કે તમારા પરિવારમાં કોઈ જ નથી. એમાં આજે તમે એટલી મોટી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છો. મારે છોકરા હાટું થઈ મારે જલ્દી હાજુ થવું છે. હવે કેદી હું હાજી થાઉં, કેદી ઊભી થાવ કોને ખબર. કેદી હું કામ કરી આગીશ ને મારા છોકરાનું પેટ ભરી આગીશ. મારે મેં મહેનત કરી છે, એવી છોકરાને નથી કરાવી. છોકરાને ભણાવવો છે મારે. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. રોવાઈ જાય છે ભાઈ. એ કામે ન જાય તો અમારા ઘરમાં કેમ ચાલે બધું? એ જે ફી ભરવાની હોય એ બધું હોય. તો બેટા, જ્યારે મમ્મીને કેન્સર નહોતું ત્યારે શું કામ કરતા હતા મમ્મી? મમ્મી ત્યારે હીરાની ઓફિસમાં જતા, ગમે એ કામ મળતું એ કરી લેતા. અચ્છા, એટલે હીરાની ઓફિસમાં કામ કરતા હતા અને તને આવડો મોટો કર્યો છે. આપણે કામ કરીને પેટ ભરવાનું હોય તો એમાં ગુજરાન હાલી જતું હતું મા દીકરા બેનું. તો કોઈની હું મદદ નહોતી લેતી. પણ ત્યાં કેન્સર આવ્યું તો હવે તો આવી બીમારી જોઈને જ આમ ઉલટાના માંદા પડી ગયા એવું થયું. હાવ મરવા જેવા થઈ ગયા. અને બેન, આજે તમે કીધું કે તમારા રૂમનું ભાડું બાકી છે, તો કેટલા મહિનાનું બાકી છે રૂમનું ભાડું? રૂમનું ગયા મહિનાનું બાકી છે અને આ મહિનાનું ચાલુ મહિનાની 1લી તારીખે દેવાનું છે. અને કેટલું ભાડું છે બેન? 3300 રૂપિયા. 3300 રૂપિયા ભાડું છે. લાઇટ બિલ એ અલગ છે. મેં આ પતરાવાળી રૂમમાં રહી છે. બધાને શહેરીમાં બધાને ખબર છે. સાંજે એક ટાઈમ એ જમવાનું આપી જાય અમારી ઘરે. હું રસોઈ તો કરી નથી શકતી તો ટિફિન બંધાવ્યું છે. 2 ટિફિન બાંધ્યા છે તો એક ટિફિનના 70 રૂપિયા. અચ્છા, એટલે તમે ટિફિન બંધાવ્યું છે અત્યારે? બપોરે ટિફિન બંધાવ્યું. દરરોજ બપોરે દેવા આવે ટિફિન. હું તો કરી નથી શકતી. મારી હાલત જ એવી છે અત્યારે તો હું ન કરી શકું. તો ડૉક્ટરે 8 મહિના આરામ કરવાનું કીધું છે. કાંઈ કામ નહીં કરવાનું, આરામ કરો અને ખાવો તો શેનું ખાવું ભાઈ? પૈસા હોય તો ખાય ને. ડૉક્ટર કે દૂધ પીવાનું, પણ કેવી રીતે પીવું? શું બેન? ડૉક્ટર કે દૂધ પીવો, ફ્રૂટ ખાઓ, નારિયેળ પાણી પીવો તો તમે જલ્દી ઊભા થશો. પણ પૈસા ન હોય તો દૂધ ક્યાંથી લાવી, કે ક્યાંથી ફ્રૂટ લાવી, ક્યાંથી નારિયેળ પાણી લાવી? પૈસા હોય તો લાવી ને. હવે કમાણી જ નથી કાંઈ, તો ક્યાંથી હું લાવવાની? પણ હવે હું આ કેવી રીતે પસાર દિવસો કરી આગીશ? કેન્સર સાંભળીને હું આવ ભાંગી ગઈ છું. મારા છોકરાને હું
કેવી રીતે ભણાવીશ ને મોટો કરીશ. એને મારે ભણાવવો છે, એની ભણવાની ખૂબ ઈચ્છા છે, પણ કેવી રીતે હું ભણાવીશ. મારે જીવવું છે. શું કામ મારા છોકરા હાટું થઈને હું મારા છોકરાને ભણાવી શકું. એને ઈચ્છા છે કે હું મોટો સાહેબ બનું, પણ તમારા બધાની સપોર્ટથી હું એને ભણાવી શકીશ. મારામાં નથી તે વળાવે કે હું ભણાવી શકું. પ્લીઝ પહેલાં તો બેન તમે એવું નહીં વિચારો, અને તમે જલ્દીથી સાજા પણ થઈ જશો, અને દરેક લોકો પણ તમારી સાથે છે. એટલે પ્લીઝ પહેલાં તો બેન તમે એવું નહીં વિચારો, કારણ કે તમે કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો ત્યારે જ કરી શકશો, કારણ કે તમારામાં હિંમત હશે ત્યારે જ તમે કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવી શકશો બેન. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન. આજે અમારી પૂરી ટીમ તમને ચોક્કસથી સપોર્ટરૂપ બનશે, અને કે કેવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને ચોક્કસથી રાહત મળશે. ઠીક છે બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે અત્યારે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે બેન કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. અને બેને કીધું એ પ્રમાણે કે સૌથી વધારે તો મારા દીકરાની મને ચિંતા છે કે હું મારા દીકરાનું ભવિષ્ય કઈ રીતના ઉજ્જવળ બનાવી શકીએ, કારણ કે અત્યારે હું કંઈ કામ તો કરી શકે એવી સ્થિતિમાં નથી. આજે મારા દીકરાને ટ્યુશન જવું છે, મારા દીકરાને ભણાવવો છે, પણ આજે હું જોતાં મને એવું લાગે છે કે હું મારા દીકરાને નહીં ભણાવી શકું, કારણ કે આજે હું કંઈક કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી છું. અને હું ક્યારે સાજી થઈ, કારણ કે અત્યારે બેન રસોઈ પણ નથી બનાવી શકતા, બહારથી ટિફિન બંધાવ્યું છે, પણ છેલ્લા 1 મહિનાથી ટિફિન બંધાવ્યું છે, પણ એના પણ એ પૈસા નથી આપી શક્યા, કારણ કે અત્યારે એમની પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી, અને પરિવારની અંદર પણ કોઈ જ નથી. આજે મા દીકરો બે પોતે એક પતરાવાળી રૂમમાં પોતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, અને 1 મહિનાનું ભાડું પણ ચડી ગયું છે. ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે. તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીએ કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ છે કે દીકરાને ભણવામાં ઘણી બધી તકલીફો પડી રહી હતી, પણ અત્યારે તો દીકરાની રિક્વાયરમેન્ટના હિસાબે બધી સ્ટેશનરી અને બધા જ ચોપડા લઈ લીધા છે. અને દોસ્તો, તમે દરેક લોકો આ પરિવારની પરિસ્થિતિ પણ સમજી શકતા હશો, કારણ કે આજે દીકરો 1 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, છતાં પણ આજે ચોપડા લીધા વગર એ પોતે સ્કૂલ જતો હતો. અને એમના મમ્મીને કેન્સર જેવી ગંભીર બીમારી છે. આજે પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો. પણ અત્યારે ફાઇનલી આ દીકરાની રિક્વાયરમેન્ટના હિસાબે બધી સ્ટેશનરી અને ચોપડા તો લઈ જ લીધા છે, પણ અત્યારે બેનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે 10,000 રૂપિયાની કેશ હેલ્પ પણ કરી દઈએ છીએ, જેથી કરીને બેનને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બેન, આજે તમારી દીકરાની રિક્વાયરમેન્ટના હિસાબે બધી સ્ટેશનરી અને ચોપડા તો આવી જ ગયા છે, અને આજે અમારી પૂરી ટીમ દ્વારા અમે તમને 10,000 રૂપિયાની કેશ હેલ્પ પણ કરી દઈએ છીએ, જેથી કરીને તમારે દૂધ અથવા જે પણ નાનું મોટું લિક્વિડ માટેનું તમારે સામાન લાવવો હોય તમે આમાંથી લાવી શકશો. અને તમે કીધું એ પ્રમાણે કે અત્યારે તમે ટિફિન લાવીને તમારા દિવસો પસાર કરો છો, તો તમે આમાંથી તમારા ટિફિનના પૈસા પણ આપી શકશો. તો બેન, આજે કેવું લાગે છે? બસ તમે આવી ગયા એટલે સારું લાગે છે. આવી તો આશા નહોતી કે તમે મને મને આટલી મદદ મળશે એમ. તમે આવ્યા એટલે એમ થઈ ગયું કે ભગવાન મળ્યા મને. અને બેન, આજે આ ખાસ મદદ માટે આપણને જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે પોતે યુકે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમને આજે 10,000 રૂપિયાની કેશ હેલ્પ અને આ નાની મોટી સ્ટેશનરી અને ચોપડામાં એ સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવારને કંઈક કહેવા માંગતા હોય તો બેન? મારા માટે ખૂબ ખૂબ આનંદ મને થાય છે કે બેને મને આટલી મદદ કરી. મારા માટે ભગવાન આવી ગયા છે. એ ભગવાન એને સારું કરે, અને કોઈ દી દુઃખી ન થાય પેઢી સુધી. કેવું લાગે છે બેન આજે? સારું લાગે છે મને. એ બેને આટલી મદદ કરી રીતે મને બહુ સારું લાગે છે. થેન્ક યુ સો મચ બેન. કેવું લાગે છે બેટા આજે? સારું લાગે છે. તમે બધા ચોપડા મને લેવડાવી દીધા તે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ બેટા. ખુશ છો ને હવે? હા. હવે તો ભણી શકીશ ને બેટા?
એક ટ્યુશનનું કરાવી દો તો સારું. અમે ચોક્કસથી તારા માટે પ્રયત્ન કરીશું. ઠીક છે ને બેટા, તું બિલકુલ ચિંતા નહીં કરતો. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ કેન્સર પીડિત પરિવારને બહુ મોટી રાહત મળી છે. કારણ કે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ મા દીકરો છે અને બીજા કોઈ વ્યક્તિનો સપોર્ટ પણ નથી. ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતે કંઈક જીવી રહ્યા હતા. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાત અને આ કેન્સર પીડિત પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. હવે મને એવું લાગે છે કે હું જીવી શકીશ અને બધું દૂધ ને એવું લઈ શકીશ, એમ દૂધ દવા ઉપર દૂધ પી શકીશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન. દરેક લોકો પણ આપણી સાથે છે. જેવી રીતના આજે કાશ્મીરાબેન દેસાઈનો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે, એવી રીતના દરેક લોકો પણ તમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે. ઠીક છે બેન, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે બેન, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેન.